બજેટના પડઘા હજુ તો શમી રહ્યા છે ત્યાં જ 6 ફેબ્રુઆરીએ આરબીઆઈની મોનેટરી પોલિસી પર સૌની મીટ મંડાયેલી છે. હોમ લોન હોય કે કાર લોન, વ્યાજના દર વધશે કે પછી ઘટશે તે અંગે અત્યારે બજારમાં તર્ક વિતર્ક તેજ બની રહ્યા છે. ત્યારે કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ હવે દેશના અર્થતંત્ર માટે બીજો સૌથી મહત્વપૂર્ણ દિવસ એટલે કે 6 ફેબ્રુઆરી, આ દિવસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની એક નવી મોનેટરી પોલિસી જાહેર કરવા જઈ રહી છે. સામાન્ય માણસથી લઈ અને શેર બજારના માનધાતાઓ સુધી સૌ કોઈએ જાણવા માટે આતુર છે કે શું તેમની લોનના હપ્તા એટલે કે ઈએમઆઈમાં કોઈ ઘટાડો થશે કે નોમુરા, એસબીઆઈ અને જેપી મોર્ગન જેવી મોટી નાણાકીય સંસ્થાના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ વખતે પણ આરબીઆઈ વેઇટ એન્ડ સી એટલે કે રાહ જુઓ અને જુઓની નીતિ અપનાવશે, જેનો સીધો જ અર્થ થાય છે કે રેપો રેટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે. તો વૈશ્વિક બજારની અસ્થિરતા અને રૂપિયા પર વધી રહેલા દબાણ જોતા જ આરબીઆઈ હાલ કોઈ મોટું જોખમ લેવા માંગતી ના હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં નવા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈને કારણે ફુગાવાના દરમાં જે અનિશ્ચિતતા જોવા મળી રહી છે તેને જોતા જ વ્યાજ દરમાં ઘટાડો કરવામાં હજુ થોડો સમય લાગી શકે છે. જો કે રોકાણકારો માટે રૂપિયાના મૂલ્ય અંગે આરબીઆઈ શું માર્ગદર્શન આપે છે તે ખૂબ જ રસપ્રદ રહેશે. આપનું શું માનવું છે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો.